નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. વિદ્યામંદિર લિહોડા ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભમરસિંહ ઝાલા, નિવૃત્ત મેજર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, અને ખુશ્બુબેન પટેલ, શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ કારકિર્દી ઘડતરના વિવિધ વિકલ્પોની માહિતી આપી હતી. શાળાના ભૂતપૂર્વ ગણિત શિક્ષક જશુભાઈ પટેલ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ ઝાલાએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી, જ્યારે કેળવણી મંડળના અન્ય સભ્યો અને મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય બીજી ચૌધરીએ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. દાતાઓના સહયોગથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ, બોલપેન અને ચોકલેટની ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા કૌશિકાબેને કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે દેવજીભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. વ્યક્તિત્વ વિકાસનું ઘડતર કરતી તેમજ સમાજસેવા અને ટ્રેનિંગના કાર્યોમાં અગ્રેસર એવી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દહેગામ દ્વારા મિની મેરેથોનનું દહેગામ નગરમાં સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ તાલુકાના નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે તેવા ઉદ્દેશ્યથી આ મેરેથોનનું આયોજન 2, 4 અને 6 કિલોમીટર એમ 3 કેટેગરીમાં દહેગામ નગરમાં આવેલ ટીપી રોડ પર કરવામાં આવ્યું હતું. વિશેષ વાત એ છે કે આ મેરેથોનમાં 8 વર્ષના બાળકથી માંડી સિનિયર સિટીઝન સહિત લગભગ 290 જેટલા સ્પર્ધક સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણાથી જોડાયા હતા. આ ઇવેન્ટ ભાઈઓ અને બહેનો એમ 2 અલગ અલગ કેટેગરીમાં યોજવામાં આવી હતી. વિરેન્દ્રસિંહ, આશિષ, સોમાજી, જયદીપ, જીગર અને સતીશે વિજેતાનું બિરુદ હાંસલ કર્યું હતું, તેમજ ખુશ્બુ, બીજલ, પ્રફુલા, પ્રભાવતી, પ્રિયાંશી અને મૈત્રી મહિલા વિજેતા રહી હતી. દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ, કેપ તેમજ એનર્જી ડ્રિંક સહિતની કીટ આપવામાં આવી હતી. ભાઈઓ અને બહેનો એમ બંને કેટેગરીમાં 6 કિલોમીટરની દોડમાં પ્રથમ આવનારને ટ્રોફી તેમજ સાયકલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ દ્વિતીય સ્થાન મેળવનારને ટ્રોફી તેમજ ગિફ્ટ આપી સન્માનવામાં આવ્યા હતા. 4 કિલોમીટરની દોડમાં પ્રથમ આવનારને રનર્સ સ્કૂટર તેમજ ટ્રોફી તથા દ્વિતીય વિજેતાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 કિલોમીટરની દોડમાં પ્રથમ વિજેતાને સ્માર્ટ વોચ તેમજ ટ્રોફી અને દ્વિતીય વિજેતાને ઇયરબડ્સ તેમજ ટ્રોફી આપી સન્માનવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન જેસી મનીષ સોનીના નેતૃત્વ હેઠળ જેસી શ્રેય શાહ, જેસી ભાર્ગવ બ્રહ્મભટ્ટ, જેસી પ્રાંજલ શાહ, જેસી નિતિક્ષા પટેલ, જેસી સોનલ મુંજાણી, જેસી રોહન સોની, જેસી શ્રેય શાહ, જેસી ચિરાગ પ્રજાપતિ, જેસી માર્ગેશ પટેલ, જેસી નીતિન શર્મા અને જેસી કશ્યપ પટેલ દ્વારા વિશેષ મહેનત કરવામાં આવી હતી. આ ઉપરાંત લેડી જેસી ગુંજા સોની, જેસી શ્વેતા શર્મા, જેસી સંગીતા શર્મા, ઇવેન્ટ કોઓર્ડિનેટર જેસી સોનલ શાહ તેમજ સંસ્થાના પૂર્વ પ્રમુખ અવની શાહ, જેસી વિવેક પટેલ, જેસી પરેશ પટેલ, જેસી યોગેન્દ્ર શર્મા તેમજ સંસ્થાના માર્ગદર્શક જેસી મહેન્દ્ર પ્રજાપતિ, જેસી જૈનિક શાહ, જેસી હિતેશ શાહ પણ સક્રિય સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ સમગ્ર કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જેસી સંકેત પ્રજાપતિ સહિતના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.